નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આવા જ સમાચાર દરરોજ સૌથી પહેલાં જાણવા માટે આપણી ચેનલ ગુજરાત લાઈવ 24ને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે જાણીએ તો ગુજરાત તરફ મોટી વરસાદી સિસ્ટમ। જી હા મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરતા જણાવ્યું કે આજથી વરસાદી માહોલ રહેશે અને 30 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન મધ્ય, દક્ષિણ, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેમાં ખાસ કરીને સુરત, નવસારી, વડોદરા, ખેડા અને પંચમહાલ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અને ઊભા પાકને પણ નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર આગામી 30 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડશે અને એટલું જ નહીં મિત્રો, કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ આગળ જાણીએ તો બધા પ્રૂફ એક કરવા પડશે। જી હા મિત્રો, જન્મના પ્રમાણપત્રને લઈને અનેક મૂંઝવણો હોય છે કે આ પ્રમાણપત્ર માન્ય રહેશે, તેને લઈને અનેકવાર લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે। આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં, માત્ર જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ જ સાચી તારીખ માની શકાશે। ત્યાર પછી આગળ જોઈએ તો યુવાનોને મળશે રોજગારી। જી હા મિત્રો, ગુજરાતના યુવાનો અને ઉદ્યોગકારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને રોજગારી નિર્માણને વધુ મજબૂત બનાવવા માટે સરકારે આજે સોમવારે એક મોટો નિર્ણય લીધો છે। નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકોની શૃંખલામાં વિવિધ યોજનાઓ હેઠળ રાજ્યમાં ₹2999 કરોડથી વધુના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને મંજૂરીની મહોર મારવામાં આવી છે। આ નિર્ણયથી માત્ર નવા ઉદ્યોગો જ નહીં પરંતુ હજારો યુવાનો માટે રોજગારીની નવી તકો પણ ઊભી થશે। અત્યાર સુધીમાં ગુજરાત સરકારે પોતાની ઉદ્યોગલક્ષી નીતિઓથી 1.65 લાખથી વધુ લોકોને સીધી રોજગારી આપીને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે। ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતમાં વરસાદી નુકસાન। જી હા મિત્રો, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ હવે તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે। ક્યાંક કુદરતી અજાયબી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો ક્યાંક રસ્તાઓ બિસ્માર બનતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને પાકના નુકસાનની ચિંતા સતાવી રહી છે। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામમાં
ભારે વરસાદ બાદ એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું. મોરબી ટંકારા માર્ગ પર વરસાદ બાદ રસ્તાની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે. બાયપાસથી ટંકારા સુધીના માર્ગ પર મોટા ખાડાઓ પડતા વાહન ચાલકો જીવના જોખમે મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે વરસાદ પછી રસ્તો વધુ બિસ્માર બની ગયો છે, છતાં હજુ સુધી સમારકામ શરૂ કરવામાં આવતું નથી. ત્યારબાદ આગળ જોઈએ તો વીઘા દીઠ 20,000 રૂપિયા ભેટ. જી હા મિત્રો, ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી, ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાનો માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા 20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂપિયા 1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો 31 તારીખ પહેલાં આ કામ ફરજિયાત કરો. જી હા મિત્રો, નાણાકીય વર્ષ 2026-27 માટે ITR 1 અને ITR 2 ફોર્મ ભરવાની ડેડલાઇન 31 જુલાઈ 2026 નક્કી કરવામાં આવી હતી. હવે જે પણ લોકોએ આ ડેડલાઇનની અંદર ITR ફાઇલ નથી કર્યું તેમણે દંડ ભરવો પડશે. સાથે જ રિટર્નમાં વિલંબ થવા પર કેટલીક ખાસ ટેક્સ રિજીમ પસંદ કરવા પર રોક લાગી શકે છે. જો કે ITR 3 અને ITR 4 બિઝનેસ અને ઓડિટ વગરના કિસ્સાઓ માટે ડેડલાઇન 31 ઓગસ્ટ 2026 છે. ITR 3 અને ITR 4માં 31 ઓક્ટોબર 2026 છે. બિલેડેડ રિટર્ન 31 ડિસેમ્બર અને રિવાઇઝડ રિટર્ન માટે ડેડલાઇન 31 માર્ચ 2027 છે. સાથે જ અપડેટેડ રિટર્ન માટે લાસ્ટ ડેટ 31 માર્ચ 2031 છે. ત્યાર પછી આગળ જોઈએ તો લાખો પરિવારોને ફાયદો, મોટો નિર્ણય. જી હા મિત્રો, રાજ્ય સરકારના આ સકારાત્મક વલણથી ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ અને પોતાનો સ્વરોજગાર શરૂ કરવા માંગતા યુવાનો માટે મોટી તકો ઊભી થશે. આવક મર્યાદા વધવાથી અત્યાર સુધી મર્યાદા બહાર રહી જતા હજારો મધ્યમ વર્ગીય પરિવારો હવે સરકારી સબસિડી, શૈક્ષણિક લોન અને આર્થિક સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે પાત્ર બનશે. ત્યારબાદ આગળ જાણીએ તો ગેસ સિલિન્ડરના નવા ભાવો. જી હા મિત્રો, ઈરાન અને US વચ્ચે યુદ્ધના કારણે તેલ અને ગેસ સપ્લાયની અસર દુનિયાભરમાં જોવા મળી. માર્ચ મહિનામાં LPGની કિંમતોમાં 60 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો. ત્યારબાદ જૂનમાં પણ કોમર્શિયલ ગેસની કિંમતો વધારવામાં આવી. હવે દિલ્હીમાં
ગેસનો રેટ 942 રૂપિયા થઈ ગયો છે. દર મહિનાની 1લી તારીખની જેમ 1 ઓગસ્ટ 2026ના રોજ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સ્થાનિક અને કોમર્શિયલ બંને પ્રકારના ગેસ સિલિન્ડરના નવા રેટ જાહેર કરી શકે છે. જો કિંમતોમાં વધારો થાય છે તો રસોડાનું બજેટ ખોરવાઈ શકે છે, જ્યારે દામ ઘટવા પર ગ્રાહકોને રાહત મળશે. ત્યારબાદ આગળ જાણીએ તો ગુજરાતમાં રોગચાળો વકર્યો, સાવધાન થઈ જજો. જી હા મિત્રો, ટાઇફોઇડના 2, કમળાનો 1, તાવના 916, શરદી ઉધરસના 879, ઝાડા ઉલટીના 417 કેસ નોંધાયા છે. મચ્છરની ઉત્પત્તિ થતાં 374 આસામીઓને નોટિસ આપવામાં આવી છે. 3173 લોકોને આરસી ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો મિત્રો, સતત વરસાદી વાતાવરણ અને નવા પાણીના કારણે શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ટાઇફોઇડના 2, કમળાનો 1 સહિત અલગ અલગ રોગના 2215 કેસ છેલ્લા એક સપ્તાહમાં નોંધાયા છે. મચ્છરોની ઉત્પત્તિ સબબ 374 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. ત્યાર પછી આગળ જાણીએ તો દરેક લોકો ધ્યાન આપે, મોટા સમાચાર. જી હા મિત્રો, ગુજરાત સરકારે ગ્રામ્ય ઘર વિહોણા પરિવારોને મફત પ્લોટ પર ઘર બાંધવામાં મદદ કરવા મહત્વનો નિર્ણય લીધો છે. હવે પ્લોટ દીઠ જમીન સમતળ કરવા માટેની સહાય ₹1000થી વધારીને 5000 કરવામાં આવી છે. આ ઉપરાંત ખાડા ટેકરાવાળી જમીન સમતળ કરવા માટે પ્રતિ હેક્ટર સહાય ₹50,000થી વધારીને 2 લાખ કરી છે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોમાં આવાસ યોજના વધુ સકારાત્મક બનશે. ત્યાર પછી આગળ જોઈએ તો વાહન ચાલકો માટે મોટી ખુશખબર. જી હા મિત્રો, નવી ટોલ સિસ્ટમથી હવે હાઈવે મુસાફરોને રાહત મળવાની શક્યતા છે. નવા નિયમ મુજબ વાહન ચાલકોએ નક્કી કરેલા ફિક્સ ટોલને બદલે જેટલા કિલોમીટર મુસાફરી કરશે તેટલા અંતરનો જ ટોલ ચૂકવવાનો રહેશે. સેટેલાઇટ આધારિત જીપીએસ ટોલ કનેક્શનથી ટોલ પ્લાઝા પર લાંબી કતારો અને સમયની બચત થશે. વાહનો રોકાયા વિના પસાર થતાં ઈંધણનો વપરાશ પણ ઘટશે. હાઈવે નજીકના સ્થાનિક રહેવાસીઓને પણ રોજિંદા ટોલથી રાહત આપવા જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો હર્ષ સંઘવીની મોટી જાહેરાત. જી હા મિત્રો, સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડ E0 FIR સેવાનો આરંભ કરવામાં આવ્યો. રાજ્યની પ્રથમ E0 FIR નોંધાવનાર ફરિયાદીની ₹15.16 લાખથી વધુની રકમ બચાવી લેવાઈ છે. સાયબર ફાઇનાન્શિયલ ઠગાઈઓનો ભોગ બનતા નાગરિકોને ઝડપી, સરળ અને અસરકારક ન્યાય ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગુજરાત સરકારે વધુ એક મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ શરૂ કરી છે. ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડ E0 FIR સેવાનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ત્યાર પછી આગળ જોઈએ તો સરકારે શરૂ કરી નવી યોજના. જી હા મિત્રો, વધતા જતા વીજળી બિલથી રાહત મેળવવા
કેન્દ્ર સરકારની PM સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ ઘરની છત પર સોલર પેનલ લગાવી શકાય છે। આ યોજનામાં 300 યુનિટ સુધી મફત વીજળીની જોગવાઈ છે। 3 કિલોવોલ્ટ સોલર પેનલ પર કેન્દ્ર સરકાર રૂપિયા 78,000 સુધીની સબસિડી આપે છે। અરજી માટે એપ્લાય ફોર રૂફટોપ સોલાર વિકલ્પ પસંદ કરી રાજ્ય, ડિસ્કોમ અને ગ્રાહકની વિગતો ભરવાની રહેશે। મંજૂરી બાદ સબસિડી મેળવી શકાય છે।